નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે ડ્રાઈવરની ભરતી 2026 વિશે જે ડ્રાઈવરની ભરતી આવેલી છે એમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે। સંપૂર્ણ માહિતી તમારે જાણવી હોય તો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી કરી કોઈ મિત્રો પાસે હેવી લાયસન્સ હોય તો એવા મિત્રો છે ડ્રાઈવરની ભરતી માટે અરજી કરી શકે અને સારી એવી નોકરી મેળવી શકે। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે ડ્રાઈવર માટેની પોસ્ટ છે। પગાર ધોરણ છે મિત્રો 5 વર્ષ માટે ફિક્સ પગાર રહે છે, જે 26,000 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। કુલ જગ્યા જોઈએ તો કે 4,599 જેટલી છે। એમાં કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો કે બિન અનામતના પુરુષ ઉમેદવારો માટે 1385, મહિલા ઉમેદવારો માટે 681, એવી રીતે ઈડબ્લ્યુએસમાં પુરુષ ઉમેદવારો માટે 329 અને મહિલા ઉમેદવારો માટે 161, એવી રીતે ઓબીસીના ઉમેદવારો માટે 711 અને મહિલા ઉમેદવારો માટે 350 અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે છે 184 અને મહિલા ઉમેદવારો માટે 90 અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો હોય એના માટે 475 અને મહિલા ઉમેદવારો માટે 233। આ પૈકી માજી સૈનિકો હોય એના માટે છે મિત્રો 459 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ છે મિત્રો 4,599ની જગ્યા ઉપર છે સરસ મજાની ભરતી આવેલી છે। જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકા, તો તમે ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કરેલું હોય, ત્યારબાદ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું તમારી પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ પછીનો ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ પણ તમે ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। જે ડીઝલ સહિતના ભારે વાહનો આવે એ ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ। પછી ઊંચાઈની વાત કરીએ તો કે પુરુષ ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 35। એમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ મળવાપાત્ર રહેશે, જેમાં એસસી એસટી અને ઓબીસીને 5 વર્ષની અને એક સર્વિસમેનને 10 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે। પછી વાત કરીએ એક્ઝામ ફી, પરીક્ષા ફીની, તો કે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 200 રૂપિયા ફી રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 300 રૂપિયા ફી રહેશે અને ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। હવે આપણે મેન વાત કરીએ ભરતી પ્રક્રિયા કઈ રીતે ભરતી થશે, તો કે 100 ગુણનું ઓએમઆર દ્વારા જે લેખિત પરીક્ષા આવે એ આવશે, ત્યારબાદ 50 ગુણની ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે। જે 100 ગુણનું ઓએમઆર પેપર આવે એમાં શું પૂછવામાં આવશે, તો કે સામાન્ય જ્ઞાન જે ગુજરાતી માધ્યમમાં આવશે અને 12મા ધોરણ કક્ષાનું આવશે, જેના 30 ગુણ રહેશે અને રોડ સેફટી અને ઓટો મિકેનિકના 20 ગુણ રહેશે। ગુજરાતી ભાષા અને વ્યાકરણના પણ 20 ગુણ રહેશે અને અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 10 ગુણ રહેશે। ત્યારબાદ અંક ગણિત આવે એના 20 ગુણ રહેશે। કુલ 100 ગુણનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 1 કલાકનો આપવામાં આવશે। અને મિત્રો ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં અવારનવાર કોઈ પણ ભરતી આવતી હોય એની પીડીએફ અમે મૂકતા હોઈએ છીએ, જેથી કરી એ સૌથી પહેલા તમને મળી રહે અને તમે સૌથી પહેલા ઘર બેઠા તમામ માહિતી જોઈ શકો, એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। હવે આપણે વાત કરીએ તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 12ની માર્કશીટ છે, હેવી લાયસન્સ અને અનુભવનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ઓબીસીમાં હોય, એસસીમાં હોય, એસટીમાં હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોય એ ઉમેદવારોને જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે। નોન ક્રિમિનલ ફક્ત ઓબીસી માટે જ જરૂર પડશે। મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, ફોટો અને સહી, આવી રીતે આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની છે, જેના ફોર્મ 6 જૂન 2026થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 રહેશે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું, ફોટો અને સહી અપલોડ કરવાનું, ત્યારબાદ અરજીને તમારે કન્ફર્મ આપવાની, ત્યારબાદ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી તમામ માહિતી ચેક કરી લેવાની અને ત્યારબાદ તમારે ફી ભરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો તમારે અરજી કરવાની। તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સરસ મજાની ડ્રાઈવરની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 5 જુલાઈ 2026 સુધીમાં અરજી કરી દેવી।
તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.